ગુણાતીતાનંદ સ્વામી એ વારે વારે એમ કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી કે સમજા. હા, અને જ્યાં સુધી દેહ ભાવમાં ભક્તિ કરી છે ને ત્યાં સુધી એનું વળતર ઓછું મળે, પૂરેપૂરું વળતર ન મળે, કપાઈ જાય દેહ ભાવમાં. અને સ્વામીએ કીધું કે એટલું તો એમ સમજવું છે, વિષયમાં સુખ હોય તો ભગવાન આપણે ના શું કેમ પાડે. કાલે વાત વાંચી હતી, એટલે વિષયમાં સુખ નથી બીજાને. સત્સંગમાં અનેક વાતો સમજવાની છે, કેટલી અનેક વાતો, પણ મુખ્ય બે વાત, ઉપાસના અને ધર્મ રાખવો, આ બે. અને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો, વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો. હા, જો ઇતર ધર્મમાં લોકો જે છે તો જે આપણે કહીએ વિધર્મી જે મુસલમાન એના નાના નાના છોકરાઓ છે ને એ પણ કુરાન વાંચતા હોય. બોલો, હે, નાના નાના છોકરાઓ પણ કુરાન વાંચતા હોય અને કુરાનનું બહુ આદરમાન કરે, બહુ એટલે બહુ આદરમાન કરે. હા, આપણે તો આમ જેમ ત્યાં બધું રખડાવતા હોય પુસ્તકો ઝાઝા થઈ ગયા ને એટલે એ જ્યાં ત્યાં રખડાવે ને પૂરેપૂરું માન સન્માન રાખેલું. હા, જે આપણે રાખીએ છીએ સારું કરવાનું, સારું રાખવાનું, પણ અભ્યાસ રાખવાનો વચનામૃત આદિક શાસ્ત્રનો. મૂંઝવણ ટાળાનો ઉપાય, ઘણા લોકો બહુ મૂંઝાઈ જાય, તો શું કરશું, આમ દુઃખ આવી પડ્યું છે, આવું આમ થાય છે, ફલાણું આમ થયું છે, એમ દુઃખ આવે એટલે મૂંઝાઈ જાય. તો સ્વામી કે મૂંઝવણ ટાળવાનો ઉપાય શું કે કાળની ગતિ જાણવી. શું? કાળની ગતિ. હમણાં વહી જાય 8 દી, એમ ગતિ જાણી કહેવાય. હમણાં વહી જાય 15 દી, હમણાં વહી જાય મહિનો. આ કાળની ગતિ જાણવી. બોલો, જો મારે એક કામ કરવું હતું દિવાળી પહેલા, એ કોઈ સંજોગોમાં ન થયું, તો રજા પડી ગઈ દિવાળીની. મેં તો દિવાળી પછી કીધું 1 મહિનો 2 મહિનો, 8 મહિના વહી ગયા. લ્યો હવે સમજાને. હા, એટલે કાળની ગતિ જાણીને તો સુખ થઈ જાય પછી. હા, જન્મ મૃત્યુનું દુઃખ વિચારવું. ઓહો, આ જન્મનું દુઃખ કેવું, મરણનું દુઃખ કેવું બધું કે. ભગવાનનો મહિમા વિચારવો. વળી આપણું કોઈ નથી, આપણું કોઈ નથી હો. હા, એવું જ છે. હા, તમે એમ કહેતા દીકરા મારા, ના પત્ની મારે, ના ફલાણું મારું, મારું મારું બધું કહેતા કરતા હો બધે, પણ એ ટાણે કોઈ ન ઉભા દે. હા, એક ભાઈ છે ને કંઈક જમતા છે, ત્યાં જમતા જમતા કંઈક બોલ્યા, એની પત્ની વાત કર. એ કે તારા કોઈ વખાણ કરે છે કોઈ કે? એટલે એને કે મારા વખાણ કોણ કરે કે? તાર ભાઈ જમતા હતા કંઈક બીજું કંઈક બોલ્યા, એ બીજું બોલ્યા ને જમતી તેને ભાઈ જમતા હતા ને એ થાળી ઉપાડીને વહી ગઈ બારી. હા, હા, એને છોકરાને કહે કે કંઈક હોય તો લે ને, કે નાસ્તો કરી લે, કે ભૂખોરી હોય તો કે હું કે. પણ તમને ખબર છે કે મારી મમ્મી આવી છે ત્યાં બોલ દોડાયું ન થાય ને બોલવામાં તમારે કહે. એટલે આપણું કોઈ નથી, આવું છે સમજાને. વળી આત્મા તો 3 દેહથી વિલક્ષણ છે. 3 દેહ. કેટલા દેહ? આ દેખાય છે ને એક દેહ, પછી એક સંકલ્પ વિકલ્પ બીજો, અને એક વાસનામય. આ 3 દેહ સ્થૂળ સૂક્ષ્મ કારણ, એ 3 દેહથી આત્મા જુદો છે. આપણે આત્મારૂપ માનવાનું. હા, એમ જ્ઞાનીને તો અનંત લોચન. આમ જ્ઞાની હોય ને એને આ ઘણી બધી આંખો કહેવાય, ચારે બાજુ દેખાય. બસ. ને મૂંઝવણ ટાળવાના પણ અનેક ઉપાય છે, ને મૂંઝવણ પણ અનેક પ્રકારની છે. ઘણી પ્રકારની મૂંઝવણ આવે માણસોનો, એમાં સંસારની બહુ મૂંઝવણ આવે. હા, ફલાણું કાંઈક ને કાંઈક રસ્તો, ગાડી માન પાટે ચડી હોય ને ત્યાં વળી કંઈક પંચર પડી જાય. પંચર એટલે વ્યવહારમાં કાંઈક ને કાંઈક નુકસાન આવે, આ છે તે છે. કાંઈ ન હોય, 2 ભાઈને ઝઘડા થાય, 2 ભાઈને ઝઘડા થાય. જો મેં વાત તો કરી હતી ભાઈ, 2 ભાઈ છે એ રાજકોટમાં છે, બરાબર. એની બેન છે ને એવી માથા ભાઈ છે ને, કોઈનું માને નહીં, ને માનું નહીં, બાપનું નહીં, ભાઈનું નહીં, કોઈનું માને નહીં. હાવ સ્વસંધી છે. જો હવે આ બેનો કેમ મેળ પડે, બેન ભાઈનો? આ બધા પંચર એટલે દુઃખ આવ્યા કરે, મૂંઝવણ થયા કરે. મને કે સામે કંઈક કરું, હવે શું કરું? મારે કીધું મારા કરી તું, બીજું શું કરવું? હા, અને એ ખાઈ પીને પરસાદ જળ નાખી દઉં સાનું માનું કીધું. હા, બીજું કરવું શું?
એટલે ભાઈના દુઃખ હોય, બેનના દુઃખ હોય, ભાઈને માતા પિતાના દુઃખ હોય, છોકરાના માતા પિતાના દુઃખ હોય, પૈસાના દુઃખ હોય, વ્યવહારના દુઃખ હોય, મકાનના દુઃખ હોય, બીમારીના દુઃખ હોય, પૈસાના દુઃખ હોય, કેટલાય પ્રકારના દુઃખ છે. એટલે મૂંઝવણ આવે કરે, પણ ભગવાનનો મહિમા સમજવાનો, ધીમે ધીમે વહી જાય. બીજું શું, ખાવા રોટલા તો મળે છે, માન લેવાનું. પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા ને હજી થાય છે ને વળી હજી થશે. એ તો વધતું જશે. કારખાના એટલે મકાન. અમારે ઉતારા કરવા છે, ગૌશાળા કરવી છે, ઓલું કરવું છે, ભોજનાલય કરવું છે, ભંડાર કરવો છે, કેટલું કરવું છે, સંસ્થા કરવી છે, ગૌશાળા કરવી છે. આ બધું વધતું જાય. પણ સ્વામી કે મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન અને મોટા સંતનો સમાગમ આ રાખો. બાકી કારખાના, મકાન બાંધકામ જેટલા કરો એટલા કર્યા કરો, રિનોવેશન કર્યા કરો, આ પાડી નવું કરો, કર્યા કરો, વાંધો નહીં, સમજાને. પણ મુખ્ય આ રાખવું, કેવું? કથા વાર્તા, ધ્યાન અને મોટા સંતનો સમાગમ એ કરવાનું છે. લ્યો, એ ખાસ રાખજો. કે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું. અંતર એટલે પાસી વૃત્તિ વાળી, અહીં હૈયામાં જોવું જોવું ને તે વિના તો ગુણ દોષ યથાર્થ ન સૂજવો. આપણામાં કેટલા ગુણ છે, કેટલા દોષ છે, એ જોવો તો અંતરદ્રષ્ટિ પાસી વાળીને જોવું પડે. અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણ ભાવ છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યને કહી છે ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતા સુખ પણ થાય ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કડીમાં લાગી જાય, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય. એ સિદ્ધાંત વાત છે. હવે ચકમકની વાત આવે. ચકમક કોને જોયા હોય? આમાં ચકમક શું હોય? મેં આ છોકરાઓને વાત કરી. કમોદ એટલે શું? એ કે મેં કહ્યું કમોદ ખાવાની છે. એ ખવાય કમોદ? કે તમારી મમ્મીને કહેજો કે કમોદનો પાક કરી દો. કે કમોદનો પાક કરી દો. કે તમારી મમ્મીને કહેવાનું કીધું. કમોદ એટલે શું? કેટલાને ખબર છે કમોદ એટલે શું? હા. અને ડાંગર કે અત્યારે હાલમાં વાયુ હોય તે ડાંગર કે. હા, વાયુ હોય તે ડાંગર કે ના કમોદ કે. હા, એટલે વાત મારી એમ કહ્યું હતી, કમોદ એટલે ડાંગર એના જેવા જવ હોય. જવ 1 કિલો જવ અને 1 કિલો ઘઉં, આ બેને દળાવીને મિક્સ કરી અને એના રોટલી ભાખરી બનાવવા, તો એ આરોગ્ય માટે બહુ સારા. એમ હા, એટલે છોકરા વાત તો કમોદ નહીં, સમજાને. એટલે અહીંયા વાત આવી ચકમક જોયા તમે? જોવા જઈએ તમે જોયા છે? હા, આ બધા જૂના જોયા ચકમક. બે પથ્થર હોય નાના, એને આમ કરે. જો કેમ ખબર છે? જો અહીંયા આ મોબાઈલ છે ને એ પથ્થર રમી ગયો, અને આ કવર છે ને એ રૂ હોય. રૂ એટલે વ્હાઈટ. પછી બીજો પથ્થર આમ કરે, મતલબ પટ ટક 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 કરે ને, એમાં ક્યારેક અગ્નિ લાગી જાય અને એને વ્હાઈટ હોય ને હળગી જાય. પછી બીડી હળગાવે, ચલમ હળગાવે, બીજું શું હળગાવે, પછી જે હળગાવ્યું હળગી જાય બધું, એવું ને. હા, એટલે ચકમક ક્યારેક જરે. હા, એ 5 કરે તેમાં 5એમાં ન જરે. જરે તો પછી તરત થળગી ન જાય. પણ હોશિયાર થઈ ગયો, બીડીના બંધાણી હોય ને એ હોશિયાર થઈ ગયો. બીડીના બંધાણી એવી રીતે વ્હાઈટ રાખે ને એવી રીતે કાકડી રાખે, એક ઝડકે હળગાવી દે, એક ઝટકે હળગાવી દે. હા, હોશિયાર થઈ ગયા હોય તો. એમ ચકમક જરે ક્યારેક. એમ રોજ આપણે કર્યા કરીએ ભગવાનની માનસી પૂજા, અંતરદ્રષ્ટિ, ધ્યાન, માળા, બરાબર. તો ક્યારેક સત્વગુણ હોય ત્યારે વધારે સુખ આવે, જબકારો થઈ જાય બધા. એમ વડતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતો કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા, સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. વડતાલમાં કથા થઈ તે ફેરે તો તે વખતે, હમણાં ઉત્સવ થયો એ નહીં, આ તો જૂની વાતો વંચાય છે. હા, તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતો કરી. પ્રતિલોમ એટલે પાસે, મેં વાત પેલા કહી ને, અનુલોમ એટલે સામે, ને પ્રતિલોમ એટલે આપણે બેઠા છીએ એ રીતે મૂર્તિ ધારવાની વાતો કરી ને અભ્યાસ કરવાની, સાંભળવાની વાતો કરી ને તે માર્ગે ચલાય તે વિના થાય નહીં. આવી વાતો વડતાલમાં કરી હો. હા, પ્રતિલોમ છે ને
એમાં આપણે બેઠા છીએ એ જ રીતે ભગવાનની મૂર્તિ ધારવાની આપણા આત્મામાં, અને અનુલોમ એટલે સામે ધારવાની. પ્રતિલોમમાં વધારે સુખ આવે સ્વામી કહે, અનુલોમમાં ભગવાન વસે આપણે વસે અંતર છે, પ્રતિલોમમાં અંતર નથી રહેતું, આપણા આત્મામાં જ મૂર્તિ દેશે. આવી વાતું છે. જય સ્વામિનારાયણ.